નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર ધોરણ 11માં પ્રકરણ 2 એકમ તથા માપનના સ્વાધ્યાયના દાખલાની વાત કરીશું. 2.21 નંબરનો જે પ્રશ્ન છે એની અહીંયા આ રીતની બાબત આપેલી છે. ભૌતિક રાશિના માપનમાં સચોટતા હોવી તે વિજ્ઞાનની આવશ્યકતા છે. ઉદાહરણ તરીકે કોઈ વિમાનની ઝડપ નક્કી કરવા માટે ખૂબ જ સૂક્ષ્મ સમય અંતરાલોએ તેના સ્થાન નક્કી કરવા માટે એક ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ. બીજા વિશ્વયુદ્ધમાં રડારની શોધ પાછળ આ જ પ્રયોજન હતું. આધુનિક વિજ્ઞાનમાં એવા જુદા જુદા ઉદાહરણો વિશે વિચારો જેમાં લંબાઈ, સમય, દ્રવ્યમાન વગેરેના સચોટ માપનની આવશ્યકતા હોય છે. જોકે આ ઉપરાંત શક્ય હોય ત્યાં સચોટતાના માત્રાત્મક વિચારો આપી શકો છો. આ પ્રશ્નના જવાબમાં આપણે સૌપ્રથમ અહીંયા સચોટતા અને ચોકસાઈની વાત કરેલી છે. આપણે આધુનિક વિજ્ઞાનની વાત કરીએ તો જે માપનો કરવામાં આવે છે એ ખૂબ જ ચોકસાઈપૂર્વકના હોય છે. હવે આ ચોકસાઈપૂર્વકના માપનોની અંદર કોઈ એવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે જેની સચોટતા ખૂબ જ ઊંચી હોય છે. ખૂબ જ નાનામાં નાની લઘુત્તમ માપશક્તિની મદદથી આપણે જો કોઈ સમય, દળ કે લંબાઈનું માપન કરતા હોઈએ તો આપણને વધુ ચોકસાઈ અને ચોક્કસ મૂલ્ય આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે સેટેલાઇટને છોડતી વખતે એને રોકેટ લોન્ચિંગ સિસ્ટમ જે વપરાય છે એની અંદર 1 માઇક્રોસેકન્ડ સુધીની ચોકસાઈ રાખવામાં આવે છે. એટલે 1 × 10⁻⁶ સેકન્ડ સુધીનો સમય ત્યાં આપણે ધ્યાનમાં રાખીએ છીએ અને એટલી ચોકસાઈ સાથે એને અહીંયાથી રોકેટ લોન્ચિંગ સિસ્ટમ દ્વારા લોન્ચ કરવામાં આવે છે. બીજી એક બાબત આપેલી છે લેસર. લેસર સાથે કામ કરતી વખતે અંતરની અંદર 1 એંગસ્ટ્રોમ એટલે કે 10⁻⁻10 મીટર સુધીની ચોકસાઈની જરૂરિયાત ઊભી થાય છે. ત્યારબાદ આપણે કદનું માપન કરતા હોઈએ, દળનું માપન કરતા હોઈએ તો મોટા દળ અને મોટા કદની વાત નથી કરતા. અહીંયા આપણે ખૂબ જ નાનામાં નાના કદના માપનની વાત કરી રહ્યા છીએ. ત્યારે ન્યુક્લિયરની વાત કરવામાં આવે તો ન્યુક્લિયરના કદ માપન વખતે 10⁻15 મીટર સુધીની ચોકસાઈની જરૂરિયાત હોય છે અને દળ માપતી વખતે આપણે 10⁻30 કેજી સુધીની ચોકસાઈ રાખતા હોઈએ છીએ. જેનું માપન આપણે દળ સ્પેક્ટ્રોગ્રાફ, માસ સ્પેક્ટ્રોગ્રાફ સાધનની મદદથી કરતા હોઈએ છીએ. તો આ દળ સ્પેક્ટ્રોગ્રાફ જે સાધન છે એ 10⁻30 કેજી સુધીની ચોકસાઈ આપણને આપે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે પ્રોટોનનું જે દળ છે એ 1.67 ગુણ્યા 10⁻27 કેજી મળે છે. જ્યારે ઇલેક્ટ્રોનનું દળ જે છે એ 9.31 ગુણ્યા 10⁻31 કેજી પ્રાપ્ત થાય છે. તો હવે આટલા નાના દળોનું માપન કરતા હોઈએ તો આપણી ચોકસાઈ પણ એટલી જ વધુ હોવી જોઈએ. તો આ 2.21નો પ્રશ્ન છે એ આ રીતે આપણે સમજી શકીએ છીએ. હવે આપણે 2.22ની વાત કરીએ. મિત્રો, આ જે પ્રશ્ન છે એમાં આપણને વિજ્ઞાનમાં સચોટ માપન જરૂરી છે તેવી જ રીતે અલ્પ વિકસિત વિચારો તથા સામાન્ય માપનો દ્વારા રાશિનો સામાન્ય અંદાજ લગાવો તેટલું જ મહત્ત્વનું છે. આનો મતલબ છે કે દરેકનું તમે એક્ઝેક્ટ મૂલ્ય નથી બતાવી શકતા, પણ અંદાજિત બાબત પણ તમે ભૌતિક વિજ્ઞાનની અંદર વિચારી શકો છો. એના સંદર્ભમાં વાત કરે છે. નીચે આપેલા અનુમાન લગાવી શકાય તે માટેના ઉપાયો વિચારો. કૌંસમાં લખેલું છે, જ્યાં અનુમાન મેળવવું અઘરું લાગે ત્યાં રાશિઓની મહત્તમ મર્યાદા મેળવવાનો પ્રયત્ન કરો. કે એક્ઝેક્ટ મૂલ્ય ના પણ મળે. ઘણી બાબતો છે કે જેમ કે માથાના વાળની સંખ્યા, તો એની કોઈ એક્ઝેક્ટ વેલ્યુ ના હોય. વર્ષા ઋતુના સમયમાં ભારત પર છવાયેલા વરસાદી વાદળોનું કુલ દ્રવ્યમાન દર વખતે જુદું જુદું હોય. આપણે અહીંયા અંદાજ લગાડવાની વાત છે. તો આપણે પહેલા પ્રશ્નની વાત કરીએ. આ જે પહેલો પ્રશ્ન છે એની વાત કરીએ અહીંયા.
વર્ષા ઋતુના સમયમાં ભારત ઉપર છવાયેલ વરસાદી વાદળોનું કુલ દ્રવ્યમાન કેટલું હશે? હવે આના માટે મિત્રો આપણે સૌપ્રથમ તો અહીંયા એક બાબત ધ્યાનમાં લઈએ કે વરસાદ જે પડે છે એ સમગ્ર દેશમાં એક સરખો હોતો નથી, પરંતુ ધારી લઈએ આપણે કે ધારો કે વરસાદ જે છે સમગ્ર ભારતની અંદર જે ક્ષેત્રફળ છે એની ઉપર 100 સેન્ટીમીટર જેટલો એવરેજ પડે છે, એટલે કે 1 મીટર જેટલું સ્તર પાણીનું થાય છે દરેક જગ્યાએ. હવે હવામાન શાસ્ત્રીઓ પ્રમાણે જો દેશનું ક્ષેત્રફળ એ હોય તો એનો જવાબ આપણે અહીંયા જે ઇન્ડિયા માટેનો છે એ ધારો કે 3.3 ગુણ્યા 10⁶ કિલોમીટર સ્ક્વેર છે. તો આને આપણે કિલોમીટરમાંથી શેમાં ફેરવી દઈએ? મીટર સ્ક્વેરમાં. તમે જાણો છો કે 1 કિલોમીટર બરાબર 10⁻³ મીટર. તો અહીંયા આ જે જવાબ છે કિલોમીટર સ્ક્વેરનો એનો મીટર સ્ક્વેરમાં ફેરવીશું તો શું જવાબ થશે? તો કે 10⁻³ નો વર્ગ 10⁶ થશે, અને ઓલરેડી આગળ 10⁶ હતી એટલે ટોટલ જવાબ થયો 3.3 ગુણ્યા 10⁻² મીટર સ્ક્વેર. આટલું ભારતનું ક્ષેત્રફળ છે, એની ઉપર 1 મીટર સ્તરનો વરસાદ પડે છે. તો આ વરસાદ જે છે એનું પાણીનું દ્રવ્યમાન કેટલું હશે એ આપણે શોધવું છે. તો હવે દ્રવ્યમાન શોધવા માટે શું કરવું પડે? તો કે દ્રવ્યમાન શોધવા માટે આપણે આ કામ કરવું પડે કે ઘનતા જે છે એને કદ વડે ગુણી નાખવા પડે. તમારી જોડે આવું સૂત્ર છે, ઘનતા બરાબર ρ બરાબર m/v. હવે આ m/v વાળું જે સૂત્ર છે એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો m બરાબર ρ × v, એટલે ઘનતા ગુણ્યા કદ થાય. હવે કદ એટલે શું? તો કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. કેટલી ઊંચાઈનું પ્રવાહીનું સ્તર બને છે? તો કે h ઊંચાઈનું. ક્ષેત્રફળ કેટલું છે? તો કે a જેટલું. તો a અને h નો ગુણાકાર કરીશું એટલે કદ મળી જશે. તો કદનો જવાબ a ગુણ્યા h ઉપરથી મળે, અને ઘનતા એના વડે ગુણી દઈએ તો આખે આખું જે મળે એ દળ મળે. આટલા દળનું પાણી જમીન ઉપર પડે છે. તો આનો જવાબ મેળવવા માટે આપણને ખબર છે પાણીની ઘનતા કેટલી છે? 10⁻³ kg/m³. અને કદ આપણે અહીંયા આની મદદથી લાવીશું એ અને એચના ગુણાકાર ઉપરથી. તો એ કેટલો છે? તો એનો જવાબ આપણે લખ્યો 3.3 ગુણ્યા 10⁻². એચનો જવાબ આપણે આગળ ધારી લીધો હતો કે કેટલું સ્તર બને છે? તો કે 1 મીટર જેટલું. તો આ બધાનો ગુણાકાર કરી જવાબ મેળવીશું તો આપણને 3.3 ગુણ્યા 10⁻15 kg જેટલો જવાબ પ્રાપ્ત થાય છે. તો આટલું પાણી જમીન ઉપર પડે છે. તો વર્ષા ઋતુના સમયમાં ભારત પર છવાયેલ વરસાદી વાદળોનું કુલ દ્રવ્યમાન અંદાજિત કેટલું હશે? તો આનો જવાબ આપણને 3.3 ગુણ્યા 10⁻15 kg જેટલો મળે છે. તો આ અંદાજ લગાડવાની વાત છે, બરાબર. દર વર્ષે આટલો જ વરસાદ પડે એવું જરૂરી નથી. એટલે અહીંયા આ બાબત આપણે આ રીતે ધ્યાનમાં લઈશું. હવે બીજા નંબરના પ્રશ્નની વાત કરીએ. એમાં બી વિભાગ જે છે અહીંયા કહેલું છે કે કોઈ હાથીનું દ્રવ્યમાન શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? હવે હાથીનું દ્રવ્યમાન શોધવા માટે આપણે એને કે ભૌતિક તુલા ઉપર કે એના ઉપર તો ગોઠવી નહીં શકીએ. તો એના માટે આપણે શું કરવું પડશે? તો શું કરવું પડે? એક વિજ્ઞાનનો એક નિયમ આપણે જાણીએ છીએ કે કોઈ વસ્તુને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે તો એ પોતાના કદ જેટલું જ પ્રવાહી વિસ્થાપિત કરે છે. આવું આપણે જાણીએ છીએ. આ જે નિયમ છે એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો તરતા પદાર્થના નિયમ પરથી હાથીનું દળ શોધી શકાય છે. અને ધારો કે એક બોટના તળિયાનું ક્ષેત્રફળ એ છે, પાણીમાં d1 ઊંચાઈ જેટલી ડૂબેલી છે. એટલે અહીંયા તમને બે બાબતો આપેલી ધારી લીધી. એક કે એક ક્ષેત્રફળ ધરાવતી બોટ છે જે પાણીની અંદર d1 ઊંચાઈ સુધી ડૂબેલી છે. એટલે અહીંયા ઊંડાઈ શબ્દ આપણે વાપરીશું. ધારો કે અહીંયા તમે વિચારી લો કે આ રીતનું એક સ્તર છે, તો અહીંયા સુધી બોટ ડૂબેલી છે. બોટનો થોડોક ભાગ બહાર છે, થોડોક ભાગ
અંદર છે. એટલે અહીંયા બોટ જે છે એ કંઈક આ રીતની ગોઠવાયેલી છે એવું સમજી લો તમે. આ રીતની છે બોટ, અને આ બોટનો નીચેનો ભાગ છે જેને આપણે એનું ક્ષેત્રફળ તરીકે લઈશું. હવે આ બોટમાં હાથીને લાવવામાં આવે ત્યારે બોટ ડી સુધી જાય છે. માની લો કે બોટ આટલા સુધી જતી રહી, પહેલાં આટલા હતી એ હવે આટલા, તો આટલી વધારાની ડૂબી. આ જે વધારાની ડૂબે છે એને આપણે D1 અને D2ની બાદબાકી તરીકે લઈ શકીશું. એટલે અહીંયા બોટમાં હાથીને બેસાડી દેવામાં આવે અને પછી ફરીથી એના પ્રવાહીનું પોઝિશન વિચારવામાં આવે. તો ડૂબેલા ભાગ વડે સ્થાનાંતર થયેલ પ્રવાહીનું કદ કેટલું થશે? તો કે AD2. હવે હાથીના લીધે સ્થાનાંતર થયેલ પ્રવાહીનું કદ કેટલું? તો કે V બરાબર V2 માઇનસ V1. V2 એટલે AD2 અને V1 એટલે AD1. અહીંયા A એટલે ક્ષેત્રફળ અને D1 એટલે ઊંચાઈ. તો એ કદ આપે, આ પણ કદ આપે, આ બે કદની બાદ બાકી એટલે હાથીના કારણે થયેલું પ્રવાહીનું સ્થાનાંતરનું કદ. તો આટલું મળ્યું. પ્રવાહીની ઘનતા ρ હોય તો હાથીનું દળ કેટલું થાય? તો દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. કદ લાયા અને ઘનતા લાયા. હવે એનો જવાબ આપણે બોટનો ક્ષેત્રફળ માપી શકીએ, ઊંડાઈ પણ માપી શકીએ, D2 અને D1, અને ρ એ આપણને ખબર છે. તો એ બધી કિંમતો મૂકી હાથીનું દળ આપણે અહીંયા મેળવી શકીએ છીએ. એટલે આ રીતના અંદાજ લગાડવાની વાત છે. હવે આપણે ત્રીજા નંબરના પ્રશ્નની વાત કરીએ. ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે એમાં આપણને કોઈ આંધી દરમિયાન પવનની ઝડપ નક્કી કરવાની વાત કરે છે. હવે પવનની ઝડપ દરેક વખતે જુદી જુદી હોય. દરેક આંધી આવે એટલે પવન કંઈ એક સરખી ઝડપથી ચાલતો હોય એવું જરૂરી નથી. તો આપણે એના માટે અહીંયા અંદાજ લગાડવાની વાત છે. તો આની અંદર ધારી લઈએ કે જમીન જે છે એનાથી h ઊંચાઈ હવા ભરેલો એક ફુગ્ગો મૂકેલો છે. હવે આના માટે તમે આવું વિચારો કે આકૃતિ અહીંયા આપેલી છે. આકૃતિ બરાબર સમજીએ કે આ જમીનની સપાટી છે, ત્યાંથી h ઊંચાઈએ અહીંયા એક બલૂન મૂકેલું છે. આ જે બલૂન છે એ ક્યાં રહેલું છે? તો કે અહીંયા રહેલું છે. આ પોઈન્ટ આગળ બલૂન છે. હવે આ જે બલૂન છે એ બલૂન પવન આવે છે તો એના કારણે એ શું થાય છે? ખસે છે. અને ક્યાં જાય છે? તો કે પવનના કારણે આ બલૂન બી ઉપર જાય છે. એટલે જમીનથી ઊંચાઈ h છે ત્યાં જ્યારે પવન નહોતો ત્યારે એ ઉપર હતું. પવનના કારણે બલૂન ક્યાં જાય છે? બી ઉપર. બી ઉપર જાય છે તો એને જે અંતર કાપ્યું એ ધારો કે કેટલું છે? x જેટલું છે. કેટલું અંતર કાપે છે? x જેટલું. તો આ x જેટલું અંતર એ t સમયની અંદર કાપે છે. તો હવે આપણે આની ઉપરથી ઝડપ મેળવવી હોય તો મારે શાની જરૂર પડે? ઝડપ મેળવવા માટે અંતર ભાગ્યા સમયની જરૂર પડે. ચલો, અંતર કેટલું અને સમય કેટલું એ નક્કી કરવા માટે આપણે ત્રિકોણમિતિના જે સૂત્રો જાણીએ છીએ એનો ઉપયોગ કરીએ. અહીંયા આકૃતિ બરાબર ધ્યાનમાં રાખીશું. એ થી બી ઉપર જાય છે એટલે આ શું થયું કહેવાય? એ થી બી એ અહીંયા એથી બી ઉપર ગયા એ શું બન્યું કહેવાય? એનું સ્થાનાંતર થયું કહેવાય. અને અહીંયા શિરોલંબ પોઝિશનમાં હતો ત્યાંથી અહીંયા ગયું. તો આ ખૂણો થીટા જે છે આપણે કોઈ રીતે માપી લાવીએ તો એની મદદથી આપણે શું કરી શકીશું? જો આપણને થીટા ખબર હોય તો થીટાની કિંમત શોધી કાઢીએ અને એક્સ આપણે ફાઇન્ડ કરી નાખીએ તો એક્સ બાય ટી ઉપરથી વીની આપણને કિંમત મળે. એટલે એક્સ ફાઇન્ડ કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? તો કે એચ ટેન થીટાનો. પોઝિશન અહીંયા તમે આ રીતે સમજજો કે આ રીતે સાધન ગોઠવાયેલું છે. આ રીતે અહીંયાથી આ પોઝિશનમાંથી કોણ માપકને તમે આ પોઝિશનમાં કરો છો તો આ એંગલ જે થીટા બને છે અહીંયા એ થીટા તમે કોણ માપકની મદદથી માપી શકો છો. તો આ એક્સ માપવા માટે આપણે આ સૂત્ર પરથી જે એક્સનો જવાબ મળે છે એનો ઉપયોગ કરીશું. અને એચ ટેન થીટા બાય ટી એ એક્સ બાય ટી છે જેને આપણે ઝડપ અથવા વેગ તરીકે ઓળખીએ છીએ. એટલે આંધીની ઝડપ માપવા માટે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ જે વાત કરી મેં તમને અહીંયા એ
અંદાજિત ઝડપ મળે, એક્ઝેક્ટ ઝડપ મળશે નહીં. એટલે અહીંયા અંદાજ લગાડવાનું પણ મહત્ત્વ છે, એની જ બાબતની આપણે ચર્ચા કરવાની છે. હવે આપણે ડી નંબરના પ્રશ્નની વાત કરીએ. તમારા માથાના વાળની સંખ્યા. હવે આ વસ્તુ પણ અંદાજ લગાડવાની વાતની અંદર આપણે લઈએ તો માથામાં વાળની સંખ્યા કેટલી એનો અંદાજ લગાડવો છે. તો એના માટે મિત્રો આપણે સમજીએ કે આપણી જે માથામાં જે વાળ છે એ વાળની કેટલા વિસ્તારમાં વાળ સમાયેલા છે. તો અહીંયા માની લો કે માથાને આપણે કેવું ધારી લઈએ, આ માથાનો વિસ્તાર છે અને આ જે ભાગ છે એ ધારો કે ક્ષેત્રફળની અંદર લઈએ, માથાના ઉપરના જેટલા ભાગમાં વાળ આવેલા છે તો એનું ક્ષેત્રફળ ધારો કે એ છે. હવે આ એક ક્ષેત્રફળની અંદર કેટલા વાળ આવેલા છે એ આપણે ગણવું હોય તો શું કરવું પડે? એક વાળનું ક્ષેત્રફળ, જેને આપણે સ્મોલ એ કહીએ, એ શોધી લાવીએ. એ ભાગ્યા એ કરી નાખવામાં આવે, એ ભાગ્યા કે સ્મોલ એ, તો શું મળે? મને સંખ્યા મળે. આપણે સમજો કે 1 mm² વિસ્તારની અંદર એક વાળ રહેલો હોય અને આખું ક્ષેત્રફળ આપણું માની લો કે 10 cm² છે. તો 10 cm² ભાગ્યા 1 mm² કરું તો મને વાળની સંખ્યા મળી જાય. એ જ વસ્તુ અહીંયા કરેલી છે. તો અહીંયા માથાના અંદર કેટલા વાળ છે ગણવા માટે આપણે શું ધારી લઈએ? આ કેપિટલ એ મેળવવા માટે શાની જરૂર પડશે? તો કેપિટલ એ મેળવવા માટે આપણે πr² જે સૂત્ર છે ને, વર્તુળાકાર ભાગ વિચારેલો છે, તો πr² વાળું જે સૂત્ર છે πr², તો આ πr² જે સૂત્ર છે એનો અહીંયા આપણે ઉપયોગ કરવા માગીએ છીએ. તો એના માટે કેટલા વિસ્તારમાં વાળ રહેલા છે? તો અહીંયા એ લોકોએ ધારી લીધું કે ધારો કે 8 સેન્ટીમીટર ત્રિજ્યામાં વાળ છે અને એક વાળની જાડાઈ 10 × 10⁻⁵ સેન્ટીમીટર છે. તો આના ઉપરથી આપણે વાળની સંખ્યા ગણવા માગીએ છીએ. તો માથામાં વાળની સંખ્યા બરાબર વાળવાળા માથાનું ક્ષેત્રફળ, એટલે આના કેપિટલ એ કીધું એ, અને એક વાળના આડછેદનું ક્ષેત્રફળ, જેને આપણે સ્મોલ એ કીધું, a/a. હવે માથાનું ક્ષેત્રફળ મેળવવું હોય જેટલા ભાગમાં વાળ છે તો એના માટે πr² સૂત્ર પ્રમાણે આપણે અહીંયા 8 સેન્ટીમીટરના મીટરમાં ફેરવીશું તો સેન્ટીમીટરના મીટર કરીશું એટલે 10⁻² વડે ગુણાશે. એટલે 10⁻² વડે ગુણશો એટલે 0.08 થશે. એટલે આ એ પ્રમાણે લખેલું છે. અને 10 × 10⁻⁵ સેન્ટીમીટર જે એની વ્યાસની વાત કરેલી છે તો એની ત્રિજ્યા એના કરતાં અડધી થાય, એટલે 10 × 10⁻⁵ ભાગ્યા 2, એટલે આવો જવાબ થશે 10 × 10⁻⁵ નો સ્ક્વેર. પાય ઉડી જશે. ઉપરનાનું સાદુરૂપ આપ્યું, નીચેનાનું સાદુરૂપ આપ્યું, અને આ સાદુરૂપમાં ઘાતનો વર્ગ થાય એટલે 10 ઘાત થઈ નીચે, અને ઉપર 8 × 8 એટલે 64 કર્યા, અને 10⁻²નો વર્ગ 10⁻4 કર્યો. અને આ રીતે સાદુરૂપ આપ્યું તો આપણને જે જવાબ મળે છે 10⁶ ના ક્રમનો જવાબ મળ્યો. એટલે આ પણ એક અંદાજ લગાડવાની વાત છે. અહીંયા વાળની જાડાઈ જે છે એ આપણે અંદાજિત જાડાઈ માપવા માટે શું કરીશું? તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરીશું, જેની અંદર તમે એની વ્યાસની કિંમત આપી શકો છો અને વ્યાસ ઉપરથી એની આપણે ક્ષેત્રફળની ગણતરી કરી શકીએ છીએ. માટે આપણે આ મેથડ અહીંયા ઉપયોગી બને છે. હવે આગળ પ્રશ્ન આપેલો છે, એ પ્રશ્નની વાત કરીએ. કહેલું છે કે તમારા વર્ગખંડની અંદર જે અણુઓ છે વાયુના, એની સંખ્યા કેટલી હશે? તો હવે આ જે સંખ્યા છે એ આપણે મેળવવી હોય, વર્ગખંડની અંદર રહેલા અણુઓની સંખ્યા, તો એના માટે શું કરવું પડે મિત્રો? તો એના માટે પહેલી બાબત તો તમારે એ ખબર હોવી જોઈએ કે આપણે ક્લાસરૂમનું જે કદ છે એ જાણતા હોવા જોઈએ. એટલે આપણને ક્લાસરૂમના કદની ગણતરી કરવા માટે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની મદદથી આપણે એ ગણતરી કરી શકીએ. એટલે ઓરડાનું કદ આપણે મેળવવું પડે. તો એક ઓરડાનું કદ, તમે જે ઓરડામાં બેઠા છો એનું ધારો કે લંબાઈ 10 મીટર, પહોળાઈ 10 મીટર અને ઊંચાઈ 5 મીટર છે, તો એનું કદ મળી જશે 500 મીટર². આપણે હવે એવોગ્રેડોનો અધિતર્ક જે ભણ્યા છીએ આગળ, એનો અહીંયા ઉપયોગ કરીશું કે આદર્શ વાયુ હોય તો આ આદર્શ વાયુનું જે NTPની વાત કરીએ તો એનું જે કદ છે એ
22.4 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ, એટલે આપણે આને 22.4 લીટરમાં લખતા હતા. 22.4 લીટર જેટલું કદ હોય તો એની અંદર એવોગ્રેડો અધિતર્ક મુજબ એને જેટલા, જેને આપણે એવોગ્રેડો અંક કહીએ છીએ, જેટલા પરમાણુઓ રહેલા હોય અથવા અણુઓ રહેલા હોય. તો અહીંયા આપણને 22.4 લીટરના પહેલાં તો શું કરી નાખ્યા છે, મીટરમાં કન્વર્ઝેશન કર્યું. 10⁻³ 1 લીટર માટે લખીએ છીએ તો 22.4 લીટર માટે કેટલું, તો 22.4 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ થાય. અને ત્યારબાદ આ મેં કહ્યું એ પ્રમાણે 22.4 લીટર માટે એને તો 500 મીટર ક્યુબ માટે કેટલા. તો હવે આ ત્રિરાશિ થઈ ગઈ. અહીંયા આવું લખાય કે 22 વી કદ માટે એને વી ડેશ કદ માટે એન. તો હવે તમે આના ઉપરથી ત્રિરાશિ મૂકશો તો એનની કિંમત મેળવવા માટે શું કરવું પડશે, વી ડેશ ગુણ્યા એન ભાગ્યા વી કરવું પડશે. તો જોઈ શકાય છે કે અહીંયા એનની કિંમત 22 આપણને જાણીએ છીએ કેટલી છે, 6.02 ગુણ્યા 10⁻23 છે. અને એની જગ્યાએ એ ભરી દઈએ. કદ વી કેટલું હતું, તો કે વી કદ માટે એને, તો એના માટે આપણે આજે આ લોકોએ જે ધારેલું છે આને વી કહેલો છે. આપણે આને વી અહીંયા આવું ધારી લઈએ કે વી કદ માટે એન છે અને અહીંયા વી ડેશ માટે એન જ. તો આપણે મેળવવું એનનો જવાબ મેળવવો છે. તો એન બરાબર શું થશે, n ઇઝ ઇક્વલ ટુ વી ગુણ્યા એને, વી ગુણ્યા એને ભાગ્યા વી ડેશ. વી ડેશ એટલે આ વેલ્યુ, આ વી ડેશ છે, બરાબર. તો આની મદદથી સાદુરૂપ આપીશું તો આપણને અંદાજિત જવાબ મળશે કે આપણા રૂમની અંદર અંદાજિત કેટલા 1.34 ગુણ્યા 10⁻28 જેટલા અણુઓ રહેલા હશે. તો આ રીતે ભૌતિક વિજ્ઞાનની અંદર અંદાજ લગાડવાની પણ જરૂરિયાત ઊભી થતી હોય છે અને આવા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછી પણ શકે છે. એટલે આ બધા પ્રશ્નો તમારે બરાબર ધ્યાનથી સમજવાના છે. લગભગ પૂછાવાની શક્યતા ઓછી છે, પણ કદાચ પૂછાય તો તમારે આની ગણતરીની બતાવો તો ચાલશે, મેથડ બતાવવી જરૂરી છે. આજે અહીંયા ગણતરીઓ આપેલી છે આ મૂલ્યો લઈને કે આટલી મૂલ્ય લઈએ, આ બધું નહીં બતાવીએ અને ખાલી સૂત્રાત્મક રજૂઆત કરીશું આ રીતે અહીંયા જે આપેલી છે એ રીતની, તો પણ ચાલશે, બરાબર. શક્યતાઓ ઓછી છે પૂછાવાની, પણ પૂછાય તો આપણે આને કોરું નહીં રાખીએ, કારણ કે અંદાજ લગાડવા ઉપરના પ્રશ્નની વાત છે, બરાબર. તો આ જે પ્રશ્ન છે આને આપણે લખવાનો થાય તો આ આપણી મેથડ પ્રમાણે લખીશું, ચોપડી પ્રમાણે લખવું જરૂરી નથી, બરાબર. હવે આના પછીના પ્રશ્નની વાત કરીએ 2.23.